વડોદરા રેલવે સ્ટેશન નજીક ખડી પડેલા વેગનના સ્ક્રેપ કટિંગ સમયે એકાએક આગ ભભૂકી ઉઠતા ગભરાટભરી ભાગદોડ મચી ગઈ હતી। રેલવે સ્ટેશન નજીક જેતલપુર નાળા પાસે થોડા સમય પૂર્વે વેગન ખડી પડ્યું હતું, જેના સ્ક્રેપ કટિંગનું હાલ કામ ચાલતું હતું। આ દરમિયાન સ્પાર્ક થતા ખડી પડેલ વેગનના ફર્નેસ ઓઇલમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। ફર્નેસ ઓઇલની આગ વિકરાળ બનતા રેલવે સ્ટેશન ખાતે ભયનો માહોલ સર્જાયો હતો। રેલવેના ઉચ્ચ અધિકારી સાથે ફાયર બ્રિગેડના લશ્કરો સ્થળ પર પહોંચ્યા હતા। જોકે આ પૂર્વે સ્થાનિક લોકો અને રેલવેના કર્મચારીઓએ પણ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવતા તંત્રએ રાહત લીધી હતી। ત્યાં આવીને આ ટીચિંગને એ લોકો આપતા રહે છે ફાયરિંગ વાળા, તો જેના કારણે મને જાણ હતી કે ઓઇલના ફાયર પર ક્યારે પાણી ના નખાય, તો આ લોકો પાણી નાખતા હતા એટલે હું ત્યાંથી ભાગતો આવ્યો કે આગ વધારે ના ફેલાય, અને એ રોકાવી અને કંટ્રોલ રૂમમાં ફોન કરીને ફાયર બ્રિગેડને બોલાવી જેથી કરીને આગ પર કંટ્રોલ મેળવાય અને એ મેળવી લેવાય છે। પ્રાથમિક દ્રષ્ટિની અંદર અહીં કોઈ સુરક્ષાના સાધનો ઉપલબ્ધ હતા સ્થળ પર? ના, સુરક્ષાના સાધનો તો ઉપલબ્ધ નહોતા, પણ લોકોની બેદરકારી અને નજરઅંદાજીના લીધે અહીંયા એ લોકો માટી હોવા છતાં પાણી નાખતા હતા ઓઇલ પર। તો લોકોને ખાલી આ જાગૃતતા હોય તો આ વસ્તુ આ વસ્તુ ના થાય ફ્યુચરમાં, પણ સિવિલ ડિફેન્સ ને એનસીસીના કારણે જ હું આટલો જાણકાર થયો, અને એ વસ્તુના કારણે જ અત્યારે હું દોડતો આવીને એઝ અ સેવક તરીકે અહીંયા આ વસ્તુ પોસિબલ થઈ। ના, અહીંયા કોઈને કોઈ ઈજા નથી થઈ। આ લોકો કઈ કટિંગનું કામ કરતા હતા જે પ્રાથમિક દ્રષ્ટિએ। ઉલ્લેખનીય છે કે સ્ક્રેપ કટિંગના કામમાં સલામતીની અનદેખી કરાઈ હોવાની ચર્ચા છે। કોન્ટ્રાક્ટરે વેગનમાં ફર્નેસ ઓઇલ હોવા છતાંય સેફટીના કોઈ સાધનો રાખ્યા ન હતા। આ અંગે રેલવેના અધિકારી મીડિયા સામે કોઈ વાતચીત કરી ન હતી। જોકે વેગનમાં આગને કારણે અનેક ટ્રેનોનું ટાઈમ ટેબલ બગડ્યું હતું। આગને કારણે કેટલીક ટ્રેનો મોડી પડતા મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી। ભટ્ટાની સામે રેલવે લાઇન પર કટિંગ ચાલે છે, 2 BTPN ટાંકી છે એનું। રેલવે બાય ઓક્શનમાં લીધું છે, ઈ ઓક્શનમાં આગ લાગી છે। હમણાં કાપતા આગ લાગી। બધા જે સ્ટાફ છે સેફટી મેજરમાં ફાયરના બાટલા છે, રેતી છે, પાણી છે, બસ।